સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ પદે નરેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। બંને પદ માટે માત્ર એક ઉમેદવારી નોંધાતા બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। સાથે જ કારોબારી અધ્યક્ષ તરીકે ભરતસિંહ ઝાલા અને દંડક તરીકે નિર્મળભાઈ પટેલ તેમજ વાલજીભાઈ દેસાઈના નામોની પણ જાહેરાત કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે 7 તાલુકા પંચાયતોમાં ફતેહ મેળવી હતી, એ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની મેન્ડેટ દ્વારા આજે વરણી કરવામાં આવેલી છે અને 7 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાઈને પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા કાર્યરત કરવામાં આવ્યા છે।